ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે ગ્રામર ટોપિક ભણીશું. ગ્રામર ટોપિક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે કંઈ પણ ગ્રામર લખેલું છે એ હું સમજાવતી જઈશ અને તમને જો લખવું હોય તો પોઝ કરીને તમે તમારી નોટમાં લખી પણ શકો છો. સર્વનામમાં ફેરફાર. બે વ્યક્તિના સંવાદને ડાયરેક્ટ સ્પીચ કહેવાય છે. તે સંવાદને કોઈ ત્રીજી વ્યક્તિ દર્શાવે ત્યારે ઇનડાયરેક્ટ સ્પીચ બને છે. બોલનારને રિપોર્ટર કહેવાય, સાંભળનારને લિસનર કહેવાય છે. બોલનાર સાથે વપરાયેલા ક્રિયાપદ સે, સેડ, ટોલ્ડ, આસ્ક ને રિપોર્ટિંગ વર્બ તરીકે કહેવાય છે. અવતરણ ચિહ્નમાં આવેલ વાક્યને રિપોર્ટેડ સ્પીચ કહેવાય છે. એક્ઝામ્પલ જોઈએ. સોહમ said to Rasila, I saw a new film. અહીંયા સોહમ છે તે બોલનાર છે એટલે કે રિપોર્ટર. said to એ છે રિપોર્ટિંગ વર્બ છે. રસીલા એ સાંભળનાર છે એટલે કે લિસનર. અને I saw a new film એટલે રિપોર્ટેડ સ્પીચ એટલે અવતરણ ચિહ્નમાં જે છે એ રિપોર્ટેડ સ્પીચ છે. સોહમે રસીલાને કીધું, મેં એક નવી ફિલ્મ જોઈ. હવે આપણે ત્રીજી વ્યક્તિ જ્યારે આ વાક્યને સાંભળીએ છીએ કે સોહમે રસીલાને કીધું મેં એક નવી ફિલ્મ જોઈ, તો આપણે જ્યારે ત્રીજી વ્યક્તિ તરીકે આને પ્રેઝન્ટ કરીએ તો કેવી રીતે કરશું કે સોહમે રસીલાને કીધું તેણે એક નવી ફિલ્મ જોઈ. આપણે એમ નહીં કહીએ કે મેં એક નવી ફિલ્મ જોઈ. રિપોર્ટેડ સ્પીચમાં આવતા સર્વનામો તે બોલનાર કે સાંભળનાર માટે વપરાયેલ હોય તો તેની વિભક્તિ પ્રમાણે ફેરફાર થાય છે. તો અહીંયા જોઈએ કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ, સંબંધક વિભક્તિ અને ભારવાચક સર્વનામ. પહેલો પુરુષ એક વચન આઈ તો એનું કર્મ મી, સંબંધક માય અને માઇન અને ભારવાચક માય સેલ્ફ. પહેલો પુરુષ બહુવચન તો આઈનું બહુવચન થાય વી, કર્મ અસ, સંબંધક અવર અને અવર્સ અને ભારવાચક અવર સેલ્વ્સ. બીજો પુરુષ એક વચન અને બહુવચન સરખા છે એટલે યુ, કર્મ પણ યુ, સંબંધક યોર્સ અને યોર્સ અને ભારવાચક યોર સેલ્ફ, જ્યારે બહુવચનમાં યોર સેલ્વ્સ. ત્રીજો પુરુષ એક વચન હી તો એનું કર્મ હિમ, સંબંધક હિઝ, હિઝ, ભારવાચક હિમસેલ્ફ. ત્રીજો પુરુષ એક વચન શી તો કર્મ હર, સંબંધક હર અને હર્ષ, ભારવાચક હર સેલ્ફ. ત્રીજો પુરુષ એક વચન ઇટ તો કર્મ પણ ઇટ, સંબંધક ઇટ્સ, ઇટ્સ અને ભારવાચક ઇટ્સ સેલ્ફ. ત્રીજો પુરુષ બહુવચન હી શી ઇટનું બહુવચન થાય ધે તો કર્મ ધેમ, સંબંધક ધેર અને ધેર્સ અને ભારવાચક ધેમસેલ્વ્સ. વિદ્યાર્થી મિત્રો, જો સેન્ટેન્સની અંદર કદાચ જો માય આપેલું હોય તો આગળ હું કહેવાની જ છું તો માય તો બોલનાર પ્રમાણે પરિવર્તન થાય. તો બોલનાર જો હી હોય તો અહીંયા જો તમે તો માયનું હીની અંદર શું થાય સંબંધક તો કે હિઝ. જો યોર આપેલું હોય અને જો ત્યાં સ્ત્રીલિંગ આપેલું હોય તો યોરનું અહીંયા સંબંધક સ્ત્રીલિંગમાં જોઈએ તો શું થાય તો કે હર. એટલે એ રીતના પરિવર્તન થશે. આગળ હું આના વિશે કહું છું. કર્તા તરીકે જો આય આપેલો હોય તો બોલનાર મુજબ પરિવર્તન થાય. એટલે આપણે એક્ઝામ્પલ જોઈએ કે સોહમ સેડ ટુ રસીલા, આઈ સો અ ન્યૂ ફિલ્મ. એટલે કર્તા તરીકે આય આપેલું છે. આય એટલે બોલનાર પ્રમાણે જવાનું એટલે બોલનાર કોણ છે સોહમ. તો સોહમ છે એ કોણ છે પુરુષ એટલે એનું શું થાય હી. તો અહીંયા આયનું હી થઈ જશે. અને જો યુ આપેલું હોય યુ સો અ ન્યૂ ફિલ્મ તો યુ એટલે ક્યાં જવાનું સાંભળનારમાં.
એટલે સાંભળનાર પ્રમાણે પરિવર્તન થાય એટલે યુ, તો આઈનું ડાયરેક્ટ શું થઈ જશે? રસીલા છે એટલે શી, અને વી આપેલું હોય તો ધે મૂકી દેવું. ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે રિપોર્ટેડ સ્પીચમાં નીચે પ્રમાણે ફેરફાર થાય. એટલે એમ ઇઝ આપેલું હોય તો એનું વોઝ થઈ જાય, આર તો વેર, હેવ અને હેઝ આપેલું હોય તો હેડ, વોઝ વેર આપેલું હોય તો હેડ બીન, ડીડ તો હેડ, સેડ ટુ તો ટોલ્ડ, શેલ તો શુડ, વિલ તો વુડ, કેન તો કુડ, મે તો માઇટ, ડુ ડઝ તો ડીડ, સેઝ ટુ તો ટેલ્સ, આસ્ક્ડ તો આસ્ક્ડ. કેટલાક ક્રિયાપદોના રૂપમાં કોઈ ફેરફાર થતો નથી જે નીચે પ્રમાણે છે, એટલે કે કુડ, શુડ, વુડ, માઇટ, મસ્ટ, હેડ એમાં કોઈ પરિવર્તન થતું નથી, એમને એમ રહે છે. અને વિદ્યાર્થી મિત્રો આ જે છે મોડલ એક્ઝિલરીના પણ રૂપ છે હેડ સિવાય. કુડ, શુડ, વુડ, માઇટ, મસ્ટ અને મે, કેન, શેલ, વિલ આ મોડલ એક્ઝિલરીના રૂપ છે. અને મોડલ એક્ઝિલરી આપેલું હોય જે સેન્ટેન્સમાં તો એના ક્રિયાપદમાં કોઈ પરિવર્તન થતું નથી, મેઇન વર્બ જ રહે છે, એટલે મેઇન ક્રિયાપદ જ રહે છે, કોઈ ફેરફાર થશે નહીં ક્રિયાપદમાં. હવે જોઈએ ચેન્જીસ ઇન ટેન્સ, કાળમાં થતા ફેરફાર. એટલે ક્રિયાપદ સાથે જે સહાયકારક ક્રિયાપદ સાથે જે ક્રિયાપદ આપેલું હોય છે, એટલે જો સાદો વર્તમાન કાળ હોય તો એનું સાદો ભૂતકાળ થઈ જાય. દાખલા તરીકે ટેક આપેલું હોય તો એનું ટૂંક થાય. ચાલુ વર્તમાન કાળ હોય તો એનું ચાલુ ભૂતકાળ થાય, એટલે કે એમ રીડિંગ આપેલું હોય તો વોઝ રીડિંગ થાય. પૂર્ણ વર્તમાન કાળ હોય તો એનું પૂર્ણ ભૂતકાળ થાય, એટલે હેવ સીન હોય તો એનું હેડ સીન થશે. સાદો ભૂતકાળ હોય તો એનું પૂર્ણ ભૂતકાળ થાય, એટલે ટૂંક આપેલું હોય તો એનું હેડ ટેકન થશે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હોય તો એનો ચાલુ પૂર્ણ ભૂતકાળ બનશે, એટલે હેવ બીન સફરિંગ તો હેડ બીન સફરિંગ થશે. હવે જોઈએ આગળ સ્થળ અને કાળની સમીપતા અથવા સમય સૂચક દર્શાવતા શબ્દોમાં ફેરફાર. ડાયરેક્ટ સ્પીચમાં જો ધીસ આપેલું હોય તો તેનું ધેટ થાય, ધીઝનું ધોઝ, હિયરનું ધેર, ટુડેનું ધેટ ડે, ટુ નાઇટનું ધેટ નાઇટ, નાવનું ધેન, એગો તો બિફોર, થસ તો સો ફાર તો ટીલ ધેટ ટાઈમ, યસ્ટરડે તો ધ પ્રીવિયસ ડે, ટુમોરો તો ધ નેક્સ્ટ ડે, ધ નેક્સ્ટ વીક અથવા નેક્સ્ટ યર અથવા નેક્સ્ટ મંથ, ધ ફોલોવિંગ વીક અથવા ફોલોવિંગ યર અથવા ધ ફોલોવિંગ મંથ, કમનું ગો. જ્યારે બોલનાર કરતાં પોતાના સ્થળે આવવાનું સૂચન કરે ત્યારે કમનું કમ રહે છે, પરંતુ બોલનાર કરતાં જ્યારે સાંભળનાર કરતાંના અથવા અન્ય કોઈ સ્થાને આવવાનું ન સૂચન કરે ત્યારે કમનું ગો થાય છે. ઊંધો ફેરફાર થતો નથી, જેમ કે ધેટનું ધીસ થતું નથી. ડાયરેક્ટ સ્પીચના પેરેગ્રાફનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવામાં આવે ત્યારે 5 વાક્યોના પ્રકારોનો સમાવેશ થાય છે જે નીચે પ્રમાણે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં તમને 5 પ્રકાર આપ્યા છે અને એમાં 5 પ્રકારમાં રિપોર્ટિંગ વર્બ અને સંયોજક શું મૂકવાના હોય એ પણ આપી દીધા છે ટૂંકમાં યાદ રાખવા માટે. એટલે વિધાન વાક્ય હોય એટલે કે ફૂલ સ્ટોપની નિશાની હોય તો એને વિધાન સમજવું, તો આ વાક્ય છે એમાં રિપોર્ટિંગ વર્બ તરીકે ટોલ્ડ મૂકવું અને સંયોજક તરીકે ધેટ મૂકવું. પ્રશ્નાર્થ વાક્ય હોય એટલે પ્રશ્નાર્થની નિશાની હોય એટલે વાક્ય પ્રશ્નાર્થ છે, અથવા WH ક્વેશ્ચનથી શરૂ થતા હોય તો પ્રશ્નાર્થ છે. તો અહીંયા છે રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્ક્ડ મૂકવું અને સંયોજક તરીકે ઇફ અથવા WH ક્વેશ્ચન જે આપેલો હોય એ મૂકવાનો રહેશે. આજ્ઞાર્થ વાક્યમાં આગળ આપેલા છે કે એમાં કેવી કેવી રીતના શબ્દોમાં પરિવર્તન થાય, તો એનામાં ડેશ મૂક્યું છે એટલે એ રીતે મૂકવા. અને સંયોજક તરીકે હકાર વાક્ય હોય તો ટુ, નકાર વાક્ય હોય તો નોટ ટુ મૂકવામાં આવે છે. ઉદ્ગારમાં રિપોર્ટિંગ વર્બ તરીકે એક્સલાઇમ વિથ
પછી ડેશ ડેશ કર્યું છે એટલે એક્સક્લેમ વિથ વાક્ય પ્રમાણે થશે. જો વાક્ય કોઈ દુઃખ દર્શાવે છે તો એક્સક્લેમ વિથ સેડનેસ, ખુશી બતાવે છે તો એક્સક્લેમ વિથ જોય, વખાણ કરતા હોય તો એક્સક્લેમ વિથ પ્રેઝ. એટલે અલગ અલગ વાક્ય પ્રમાણે મૂકવામાં આવે છે અને સંયોજક તરીકે ધેટ મૂકવામાં આવે છે. શુભેચ્છા દર્શક એટલે ગ્રીટિંગવાળા વાક્ય હોય તો વિશ્ડ, પણ એમાં પણ અલગ અલગ રીતે થશે કે જો થેન્ક યુ આપેલું હોય તો થેન્કડ થઈ જાય, કોંગ્રેચ્યુલેશન આપ્યું હોય તો કોંગ્રેચ્યુલેટેડ થઈ જાય. એટલે એ રીતે પરિવર્તન થશે અને સંયોજક તરીકે ધેટ. વાક્ય રચના જોઈએ તો બોલનાર, તો દાખલા તરીકે સોહમ સેડ ટુ રસીલા, તો સોહમ છે બોલનાર છે. રિપોર્ટિંગ વર્બ, તો એ મેં પ્રકાર પ્રમાણે રિપોર્ટિંગ વર્બ આપી દીધા છે. સાંભળનાર, તો કે રસીલા છે સાંભળનાર છે એટલે સાંભળનાર. એટલે બોલનાર પ્લસ રિપોર્ટિંગ વર્બ પ્લસ સાંભળનાર પ્લસ સંયોજક પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. તો સંયોજક પણ મેં પ્રકાર પ્રમાણે આપી દીધા છે કે દાખલા તરીકે વિધાન વાક્ય હોય તો ટોલ્ડ મૂકવું રિપોર્ટિંગ વર્બ અને સંયોજક તરીકે ધેટ મૂકવું. કર્તા વિશે પણ મેં ઉલ્લેખ કર્યો છે કે કર્તા જો આય આપેલો હોય તો બોલનાર પ્રમાણે પરિવર્તન, અને યુ આપેલો હોય તો સાંભળનાર પ્રમાણે પરિવર્તન, અને હી શીટ આપેલા હોય તો એમાં કોઈ પરિવર્તન થતું નથી. સહાયકારક ક્રિયાપદ હોય તો સહાયકારક ક્રિયાપદના ફેરફાર પણ આપ્યા છે કે એમ ઇઝ આપેલું હોય તો એનું શું થાય વોઝ, આર આપેલું હોય તો વેર થાય, હેવ હેઝનું શું થાય તો કે હેડ. એવા કોષ્ટક આપેલું છે તો એને જોવું. ક્રિયાપદ માટે પણ મેં કહ્યું છે કે સાદો વર્તમાનકાળ હોય તો સાદો ભૂતકાળ થાય તો એનું એક્ઝામ્પલ પણ આપ્યું છે કે ટેક હોય તો એનો ટૂંક થઈ જાય, સાદો ભૂતકાળ હોય તો એનું પૂર્ણ ભૂતકાળ થાય એટલે કે ટૂંક આપેલું હોય તો હેડ ટેકન થઈ જાય. એટલે ક્રિયાપદનું પણ આપી દીધું. કર્મ, તો કર્મ તરીકે વાક્ય જે શબ્દો આપેલા હોય જેમ કે ફિલ્મ, તો એ કર્મ છે તો એમાં કોઈ પરિવર્તન થતું નથી. અન્ય શબ્દો, તો એના વિશે પણ મેં કોષ્ટક આપ્યું છે કે જેમ કે ધીસ હોય તો એનું ધેટ થઈ જાય, યસ્ટરડે હોય તો ધ પ્રિવિયસ ડે થઈ જાય. તો એના માટે પણ કોષ્ટક, ખાસ કરીને સૌથી પહેલાં કોષ્ટકને યાદ કરવા. કોષ્ટક આવડતા હશે તો જ આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટના સેન્ટેન્સ તમારા માટે ઇઝી રહેશે. હવે આપણે સેન્ટેન્સને જે વાક્યના પ્રકાર છે તો એને એ મુજબ સેન્ટેન્સના એક્ઝામ્પલ છે એ જોઈએ. તો પહેલો પ્રકાર છે અસેરેટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્યો, તેને જોઈએ. આઈ સેડ ટુ મીના આઈ હેવ સીન ધીસ ફિલ્મ. આઈ બોલનાર છે અને મીના છે સાંભળનાર છે એટલે આઈ મૂકી દીધું સૌથી પહેલાં બોલનાર પ્લસ રિપોર્ટિંગ વર્બ એટલે કે આરવી, તો આ વિધાન છે એટલે શું મૂક્યું ટોલ્ડ. સાંભળનાર પણ મૂકી દીધું મીના, સંયોજક તરીકે ટોલ્ડ મૂક્યું છે એટલે સંયોજક તરીકે ધેટ, એટલે આઈ ટોલ્ડ મીના ધેટ. હવે જોવાનું કર્તા, તો કર્તા શું છે આઈ, એટલે બોલનાર પ્રમાણે જવાનું. તો બોલનારમાં આઈ છે તો આઈનો આઈ જ રહેશે એટલે આઈ. હેવનો શું પરિવર્તન થાય તો કે હેડ, અને હેવ સીન એ કયું સેન્ટેન્સ છે તો કે પૂર્ણ વર્તમાન કાળ એટલે એનું પૂર્ણ ભૂતકાળ થાય એટલે હેડ સીન. ધીસનું થશે ધેટ, અને ફિલ્મ એટલે કર્મ છે એટલે એમાં કોઈ પરિવર્તન થશે નહીં એટલે ફિલ્મનું ફિલ્મ. એટલે આઈ ટોલ્ડ મીના ધેટ આઈ હેડ સીન ધેટ ફિલ્મ. બીજું સેન્ટેન્સ જોઈએ. બીજો પ્રકાર ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો. એક્ઝામ્પલ જોઈએ. જેક સેડ ટુ હિઝ બ્રધર હેવ યુ સીન માય પેન. અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે ખબર પડી જાય કે આ વાક્ય પ્રશ્નાર્થનું જ છે. તો હવે એમાં બોલનાર છે એ કોણ છે તો કે જેક, સાંભળનાર છે હિઝ બ્રધર. હવે અહીંયા પ્રશ્નાર્થ છે એટલે સેડ ટુનું શું થઈ જશે રિપોર્ટિંગ વર્બ આસ્ક્ડ, અને અહીંયા હેવ યુ સીન માય પેન એટલે જો હા કે ના વાળા પ્રશ્નો હોય થતા હોય કે હા કે ના જવાબ આવતો હોય તો એમાં ઇફ મૂકવાનું હોય, અને WH ક્વેશ્ચન હોય તો એમાં WH શબ્દ આવશે. તો અહીંયા જે કીધું કે હેવ યુ સીન માય પેન એટલે તમે મારી પેન જોઈ છે તો આપણે શું કહેશું હા જોઈ છે અથવા ના નથી જોઈ. તો હા કે નામાં જવાબ આપણે આપીએ છીએ એટલે શું મૂકવાનું ઇફ અથવા વેધર હોય છે, પણ આપણે સામાન્ય રીતે ઇફ મૂકીએ તો પણ ખોટું પડતું નથી. એટલે જેક આસ્ક્ડ હિઝ બ્રધર ઇફ. હવે જોવાનું કરતા, તો કરતા શું છે યુ. યુ એટલે ક્યાં જવાનું સાંભળનાર, એટલે અહીંયા જેક અને હિઝ બ્રધર બંને છે એ પુરુષો જ છે
એટલે અહીંયા છે એ કર્તા તરીકે શું આવશે? હી. એટલે હિઝ બ્રધર એટલે હી આવ્યું યુનું. પછી છે હેવ એટલે હેવ એ શું છે? પૂર્ણ વર્તમાન કાળ. એટલે પૂર્ણ વર્તમાન કાળનું શું થાય? પૂર્ણ ભૂતકાળ. એટલે હેવનું થશે હેડ એટલે હી હેડ સીન. હવે અહીંયા માય એટલે ક્યાં જવાનું? જેક. જેક એટલે શું થશે? હિઝ એટલે હિઝ પેન. માયનું થઈ જશે હિઝ. એટલે જેક આસ્ક્ડ હિઝ બ્રધર ઇફ હી હેડ સીન હિઝ પેન. અહીંયા વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે ડાયરેક્ટ સ્પીચના વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે ફેરવીએ છીએ ત્યારે એની અંદર અવતરણ ચિહ્નો, કોમા, જે કાંઈ પણ હોય છે નીકળી જાય છે. ક્વેશ્ચન માર્ક, ઉદ્ગાર ચિહ્ન એ બધા છે નીકળી જાય છે અને એ સેન્ટેન્સ આખું સિમ્પલ સેન્ટેન્સ તરીકે બની જાય છે. એ વસ્તુની યાદ રાખવી. હવે બીજું સેન્ટેન્સ છે એ WH ક્વેશ્ચનવાળું છે, એને જોઈએ. ધ ટીચર આસ્ક્ડ મનુ વેન વિલ યુ ફિનિશ યોર હોમવર્ક. ધ ટીચર છે બોલનાર છે અને મનુ છે સાંભળનાર છે. હવે અહીંયા આસ્ક્ડ આપેલું છે તો એની અંદર કોઈ ફેરફાર થશે નહીં, કારણ કે આપણે પ્રશ્નાર્થમાં રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્ક્ડ જ મૂકીએ છીએ. એટલે ધ ટીચર આસ્ક્ડ મનુ. હવે અહીંયા પ્રશ્ન સંયોજક તરીકે પ્રશ્ન શબ્દ વેન હોય તો વેન મૂકી દેવાનું, વોટ હોય તો વોટ મૂકી દેવાનું, વેર હોય તો વેર મૂકી દેવાનું. અહીંયા વેન છે તો સંયોજક તરીકે વેન મૂક્યું. ત્યારબાદ આપણે યુ જોઈએ તો યુ એટલે ક્યાં જવાનું? મનુ. મનુ શું છે? હી. એટલે આપણે અહીંયા જવાનું મૂકવાનું હી. એટલે યુનું થઈ ગયું હી. વિલનું શું થશે? તો કે વુડ. મોડલ એક્ઝિલરી હોય એટલે પછી ફિનિશનું આમ જોવા જઈએ તો સાદો વર્તમાન કાળ અથવા ભવિષ્યકાળ કહીએ. વિલ ફિનિશ છે એટલે ભવિષ્યકાળ, એટલે એમાં ક્રિયાપદમાં કોઈ ફેરફાર થશે નહીં. ભવિષ્યકાળના વાક્યમાં કોઈ ફેરફાર થતું નથી. એટલે વુડ ફિનિશ. પછી છે યોર. યોર એટલે મેં તમને પહેલાં જ કીધું હતું, યોર એટલે ક્યાં જવાનું? મનુ. એટલે મનુ એટલે શું થશે? હિઝ. હિઝ હોમવર્ક. એટલે ધ ટીચર આસ્ક્ડ મનુ વેન હી વુડ ફિનિશ હિઝ હોમવર્ક. હવે જોઈએ ત્રીજો પ્રકાર, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્યો. હવે એની અંદર અલગ અલગ રીતના હોય. દાખલા તરીકે કોઈ પ્લીઝ વાળું વાક્ય હોય કે પ્લીઝ ગીવ મી યોર પેન, પ્લીઝ ગીવ મી ધ વોટર. તો આવી રીતના આપણે જ્યારે વિનંતી કરતા હોય તો ત્યાં રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવશે? રિક્વેસ્ટેડ. આજ્ઞા એટલે કોઈ વખત એવી રીતના આજ્ઞા આપતા હોય, ઓર્ડર આપતા હોય તો ત્યાં છે એ ઓર્ડર મૂકવાનું. દાખલા તરીકે ગેટ આઉટ તો ઓર્ડર કર્યું, સ્ટેન્ડ અપ તો ઓર્ડર કર્યો છે, બરાબર. ફરજદર્શક હુકમ એટલે કમાન્ડેડ. કોઈ સોલ્જરને એના કમાન્ડર છે એ જ્યારે એને કહેતા હોય કે ગો અહેડ, આગળ વધો, તો એ કમાન્ડ કરે છે એટલે કમાન્ડેડ ત્યાં મૂકવું. કોઈ ટીચર એના સ્ટુડન્ટને એડવાઇસ આપતો હોય કે વર્ક હાર્ડ, તો એ એડવાઇસ ત્યાં રિપોર્ટિંગ વર્બ તરીકે મૂકવું. સૂચન માટે સજેસ્ટેડ, સૂચના માટે ઇન્સ્ટ્રક્ટેડ, નોટિસ, ચેતવણી માટે વોર્ન. બી કેરફુલ આપણે જ્યારે કહીએ તો વોર્ન, ચેતવણી આપીએ છીએ કે ભાઈ તું કાળજી રાખ, ટેક કેર, તો એ વોર્ન કરીએ છીએ આપણે. ધમકી, થ્રીટેન્ડ, એટલે ઘણી વખત આપણે કહેતા હોઈએ છીએ કે આઈ કિલ યુ, હું તને મારી નાખીશ. આઈ શો યુ ઓન ધ ગેટ, હું તને જોઈ લઈશ ભાઈ, દરવાજા ઉપર આવ, બહાર નીકળ. તો એ રીતના આપણે ધમકી આપતા હોય તો કે થ્રીટેન્ડ. માંગણી માટે આસ્ક, ભાવાર્થ સ્પષ્ટ થતો હોય ત્યારે ટોલ્ડ કે આસ્ક મૂકવામાં આવે છે. હવે અહીંયા અમુક યાદ રાખવાની બાબત છે કે વિનંતીવાળા વાક્યમાં પ્લીઝ કે કાઇન્ડલી આપેલું હોય તો તેને દૂર કરવું, એટલે નીકળી જાય છે. લેટસ કે લેટ્સવાળા વાક્યમાં સેડ ટુ ને બદલે પ્રપોઝ ટુ અથવા સજેસ્ટેડ ટુ મૂકવામાં આવે છે, એટલે રિપોર્ટિંગ વર્બ તરીકે કાં તો તમે સજેસ્ટેડ મૂકો અથવા પ્રપોઝ ટુ મૂકો. કર્તા તરીકે વી અથવા ધે શુડ વપરાય છે અને લેટસ કે લેટ્સ દૂર થાય છે, એટલે લેટસ કે લેટ્સ દૂર કરવા માટે વી શુડ અથવા ધે શુડ મૂકવામાં આવે છે અને સંયોજક તરીકે ધેટ વપરાય છે. એક્ઝામ્પલ જોઈએ. આઈ સેડ ટુ હિમ પ્લીઝ ગીવ મી યોર પેન. કર્તા તરીકે બોલનાર તરીકે કોણ છે? તો કે આઈ, અને સાંભળનાર કોણ છે? હિમ.
હવે પ્લીઝ આવ્યું એટલે આ છે રિક્વેસ્ટ કરે છે એટલે આઈ રિક્વેસ્ટેડ હિમ. હવે અહીંયા સંયોજક તરીકે વાક્ય હકાર છે એટલા માટે આવ્યું ટુ. હવે પ્લીઝ રિમૂવ થયું એટલે પછીથી આગળ વધવાનું ગીવ. મી એટલે ક્યાં જવાનું તો કે બોલનાર, બોલનાર આઈ છે એટલે મીનું મી રહેશે એટલે મી. યોર એટલે સાંભળનાર પ્રમાણે જવાનું, સાંભળનાર હિમ છે એટલે યોરનું શું થઈ ગયું હિઝ પેન. આઈ રિક્વેસ્ટેડ હિમ ટુ ગીવ મી હિઝ પેન. ધ પ્રિન્સિપલ સેડ ટુ ધ સ્ટુડન્ટ ગેટ આઉટ. તો પ્રિન્સિપલ છે બોલનાર અને સર્વન્ટ. ધ પ્રિન્સિપલ સેડ ટુ ધ સર્વન્ટ, બરાબર, એટલે સર્વન્ટ છે તે સાંભળનાર છે. તો આ ગેટ આઉટ એ ઓર્ડર કરે છે, આજ્ઞા આપે છે એટલે ધ પ્રિન્સિપલ ઓર્ડર ધ સર્વન્ટ. હવે હકાર છે એટલે ટુ ગેટ આઉટ. આગળ જોઈએ, ધ ફાધર સેડ ટુ હિઝ સન ડોન્ટ લેટ હિમ ડિસ્ટર્બ. ફાધર છે તે બોલનાર, હિઝ સન છે સાંભળનાર એટલે ધ ફાધર. હવે અહીંયા ડોન્ટ લેટ હિમ ડિસ્ટર્બ, એને ડિસ્ટર્બ ના કર એટલે વિનંતી કરે છે એટલે એ રિક્વેસ્ટેડ. ધ ફાધર રિક્વેસ્ટેડ હિઝ સન. હવે ડોન્ટ નકાર વાક્ય છે ડુ નોટ એટલે ડોન્ટ તો નીકળી જશે અને તેની જગ્યાએ શું આવશે સંયોજક તરીકે નોટ ટુ. એટલે હિઝ સન નોટ ટુ. લેટ આપેલું હોય તો લેટ દૂર થતું નથી, ખાલી લેટ આપેલું હોય તો એમને એમ રહે છે એટલે લેટ હિમનું હિમ, કારણ કે મેં પહેલાં જ કીધું કે ત્રીજા પુરુષના કોઈ પણ વસ્તુ હોય હી શી ઇટ તેમાં કોઈ પરિવર્તન થતું નથી એટલે હિમ છે તો એમાંય પરિવર્તન થશે નહીં. હિમ ડિસ્ટર્બ એટલે ફાધર રિક્વેસ્ટેડ હિઝ સન નોટ ટુ લેટ હિમ ડિસ્ટર્બ. પછી જોઈએ લેટ્સ કે લેટસ વાળું વાક્ય. માય મધર ટોલ્ડ મી લેટ્સ હેવ સમ સ્નેક્સ. માય મધર છે તે બોલનાર અને મી છે તે સાંભળનાર એટલે માય મધર. લેટ્સ વાળું વાક્ય હોય તો સજેસ્ટેડ અથવા પ્રપોઝ ટુ એટલે માય મધર સજેસ્ટેડ ટુ મી, સંયોજક તરીકે ધેટ. લેટ્સ રિમૂવ થશે અને એની જગ્યાએ વી શુડ અથવા ધે શુડ પણ મૂકી શકો છો. તો વી શુડ હેવ સમ સ્નેક. શુડ આવી ગયું એટલે પછીના વાક્યમાં કોઈ પરિવર્તન થશે નહીં એટલે હેવ સમ સ્નેક્સ. હવે જોઈએ એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાચક વાક્ય. આ ચોથો પ્રકાર છે. એક્સક્લેમેશન, આ જે શબ્દો છે ફિલિંગ કેવી હોય છે અને એમાં વર્ડ આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં યુઝ કરીએ તો કેવી રીતે મૂકવું. એટલે આવા શબ્દો પણ આપેલા હોય કે ઓહ, એલાસ, ઓહ. તો આ છે સોરો, દુઃખ દર્શાવે છે અને આને મૂકવું હોય ત્યારે એક્સક્લેમ વિથ સોરો, એક્સક્લેમ વિથ સોરોફુલી, એક્સક્લેમ વિથ પેઇનફુલી, આ રીતે મુકાય. આનંદ દર્શાવતા હોય તો એની અંદર આવા શબ્દો આપેલા હોય બ્રેવ, હુર્રા, એક્સલેન્ટ, વેલ, ગુડ, વેલ ડન, બ્લેસ્ડ, ઓહ, હા, એ ટાઈપના હોય. આનંદ દર્શાવે છે તો એક્સક્લેમ વિથ જોય, એક્સક્લેમ વિથ જોયફુલી, એ રીતના હોય છે. સરપ્રાઇઝવાળા વાક્ય હોય તેમાં આવા શબ્દો હોય છે કે લો, ગુડ હેવન્સ, બીહોલ્ડ, હા, ઓહ, વોટ, વાવ, એ રીતના હોય છે. તો એની અંદર છે એક્સક્લેમ વિથ સરપ્રાઇઝ, એક્સક્લેમ વિથ સરપ્રાઇઝિંગલી. ડિસ્ગસ્ટ એટલે આપણને નથી ગમતું કોઈ વસ્તુ એવી હોય તો એની અંદર આવા શબ્દો પણ હોય શેમ, પિશો, ટૂટ, ફાઈ, એક, ઓહ, ગેટ અવે, બી ગોન, ગેટ ઓફ, આવા શબ્દો આપેલા હોય. એક્સક્લેમ વિથ ડિસ્ગસ્ટ, એક્સક્લેમ વિથ ડિસ્ગસ્ટફુલી, એક્સક્લેમ વિથ ડિસલાઇક પણ કહી શકો, એક્સક્લેમ વિથ એંગ્રીલી. તો આ રીતના જે છે એ અલગ અલગ રીતના ભાવાર્થ પ્રમાણે છે રિપોર્ટિંગ વર્બ મૂકવામાં આવે છે. હવે એના એક્ઝામ્પલ હવે આગળ જોઈએ શું કહેવા માંગે છે. ઇનડાયરેક્ટ સ્પીચમાં સંયોજક ધેટનો ઉપયોગ થાય છે એટલે આપણે ઉદ્ગારમાં સંયોજક તરીકે ધેટ મૂકીએ છીએ. ઉદ્ગાર વાક્યને વિધાનમાં ફેરવતી વખતે લાગણીની તીવ્રતા દર્શાવવા માટે ઇન્ડીડ, વેરી અને રિયલી જેવા શબ્દો વપરાય છે. એટલે તમે વધારાના શબ્દો આવા મૂકી શકો છો, ફાઇન પણ મૂકી શકો. ઇનડાયરેક્ટ કરતી વખતે વાવ, એલાસ, હુર્રા, ઓહ વગેરે જેવા ઉદ્ગાર શબ્દો જે હોય છે તે નીકળી જાય છે.
પ્રાયઃ ઉદ્ગાર વાક્યો વોટ કે હાવથી શરૂ થતા હોય છે, એટલે શરૂઆતમાં એવું હોય વોટ અ બ્યુટિફુલ પ્લેસ, હાઉ ડર્ટી, હાઉ ડિસ્કસ્ટિંગ, તો આવી રીતના હોય. ઇનડાયરેક્ટ કરતી વખતે વોટ કે હાવ શબ્દો દૂર થાય છે અને તેની જગ્યાએ ઇટ વોઝ મૂકવામાં આવે છે. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. માયા સેડ, એલાસ માય સિસ્ટર ઇઝ નો મોર ઇન ધીસ વર્લ્ડ. આ દુઃખનું વાક્ય કહે છે કે મારી બહેન છે આ દુનિયામાં હવે નથી. અને આ શબ્દ છે આપણે ઘણી વખત નીકળી જાય ને, ઓહ વોટ એવી રીતના, તો આ શબ્દો એવા મૂકેલા હોય. તો અહીંયા માયા છે બોલનાર છે, સાંભળનાર અહીંયા આપેલું નથી. માયા બોલનાર તો એ મૂકી દીધું માયા. હવે આ વાક્ય કેવું છે દુઃખનું, એટલે એક્સક્લાઇમ વિથ સેડનેસ, સંયોજક તરીકે ધેટ. માય એટલે ક્યાં જવાનું, બોલનાર એટલે માયા સ્ત્રીલિંગ છે એટલે માયનું થઈ ગયું હર. હર સિસ્ટર ઇઝનું થયું વોઝ. નો મોર ઇન ધીસનું થયું ધેટ વર્લ્ડ. એટલે માયા એક્સક્લાઇમ વિથ સેડનેસ ધેટ હર સિસ્ટર વોઝ નો મોર ઇન ધેટ વર્લ્ડ. બીજું જોઈએ. રોહન સેડ હાઉ ડર્ટી, એટલે રોહન કહે છે કેવું ગંદુ છે, એટલે એને નથી ગમતું, એટલે રોહન બોલનાર છે એક્સક્લાઇમ વિથ ડિસલાઇક, એને નથી ગમતું એટલે એક્સક્લાઇમ વિથ ડિસલાઇક. ડિસગસ્ટિંગ પણ કહી શકો. રોહન એક્સક્લાઇમ વિથ ડિસલાઇક ધેટ હાવ નીકળી ગયું, ઇટ વોઝ વેરી ડર્ટી. ધ પોએટ સેડ વોટ અ સીન, પોએટને એક જગ્યા છે એ ગમી છે, એટલે ધ પોએટ છે બોલનાર છે અને વખાણ કરે છે કોઈ વસ્તુના, એટલે એક્સક્લાઇમ વિથ પ્રેઝ. ધ પોએટ એક્સક્લાઇમ વિથ પ્રેઝ ધેટ વોટ નીકળી ગયું, ઇટ વોઝ રિયલી અ ફાઇન સીન. રિયલી અને ફાઇન છે વધારાના શબ્દો છે અને વોટની સાથે આર્ટિકલ એ આવે છે, હાવ સાથે કાંઈ આવતું નથી. તો આ એની ઓળખ છે ઉદ્ગારની. એ રિમૂવ થતો નથી, ખાલી વોટ અને હાવ જ રિમૂવ થાય છે, દૂર થાય છે. હવે જોઈએ છેલ્લો પ્રકાર ઓપરેટિવ સેન્ટેન્સ એટલે શુભેચ્છા દર્શક વાક્યો. એન ઇન્ડિયન સેડ ટુ મી થેન્ક યુ વેરી મચ. એન ઇન્ડિયન બોલનાર છે અને મી સાંભળનાર. હવે અહીંયા થેન્ક યુનું મેં પહેલાં કહ્યું હતું કે થેન્ક યુનું થેન્કડ થાય રિપોર્ટિંગ વર્બ તરીકે, એટલે એન ઇન્ડિયન થેન્કડ મી, પછીનું જે છે વેરી મચ. ગુડ મોર્નિંગ ટીચર સેડ ધ બોયઝ, એટલે બોલનાર છોકરાઓ છે એટલે ધ બોયઝ આ ગ્રીટિંગ કરે છે ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, ગુડ આફ્ટરનૂન આપણે ગ્રીટિંગ કરતા હોય છે, અભિવાદન કરતા હોય છે એટલે વિશ્ડ. ધ બોયઝ વિશ્ડ ગુડ મોર્નિંગ ટુ ધ ટીચર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આ ટોપિક છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો એ પૂરો થાય છે.